નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતવાસીઓ થઈ જાય તૈયાર। ગુજરાતમાં આંધી તૂફાન વંટોળ સાથે વાવાઝોડાની નવી આગાહી સાથે ચોમાસું બેસી ગયું છે। 16 વર્ષનો રેકોર્ડ તૂટ્યો। અમરેલીમાં મિની વાવાઝોડાનો કાળો કહેર। જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે। ભાવનગરમાં કોરોનાના નવા 2 કેસ નોંધાણા। રત્ન કલાકારો માટે ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત। હવે મળશે 13,500 રૂપિયાની સહાય। માવઠાથી પાકને ભારે નુકસાન। કૃષિ મંત્રીએ સર્વેની જાહેરાત કરી છે। ભારે પવન ફૂંકાતા કેરીના પાકને થયું છે ભારે નુકસાન। સાથે ખેડૂતોને હવે ટ્રેક્ટર ખરીદવા માટે મળશે 45,000 રૂપિયાની સહાય। રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। પીએમ આવાસ યોજના લઈને મહત્વના સમાચાર। આધાર કાર્ડ હવે સરળ કામ। ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 2,000 રૂપિયાનો 20મો હપ્તો। સરકારનો નિર્ણય, હવે ઘરે વીજળી બિલ ઓછું આવશે। જનધન યોજના લઈને મોટા સમાચાર। ટોલ ટેક્સમાં થયો છે વધારો। મહિલાઓને મળશે 7,000 રૂપિયાની આર્થિક સહાય। આધાર કાર્ડ ઉપર મળશે 50,000 રૂપિયા સુધીની લોન। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના હિતમાં ગુજરાતના મુખ્યમંત્રીનો મોટો નિર્ણય। ખેડૂતોના દેવા માફી અંગે જાહેરાત। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતવાસીઓ થઈ જાય તૈયાર। ગુજરાતમાં આંધી વંટોળ સાથે ભારે વરસાદની શક્યતા। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરી છે મોટી આગાહી। હાલ મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આપેલી નવીન આગાહીઓ મુજબ આગામી દિવસોમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હવામાનમાં મોટી અસ્થિરતા ઉત્પન્ન થશે। શક્તિ વાવાઝોડું હાલ નબળું પડતું દેખાઈ રહ્યું છે, પરંતુ આ બદલાવ રાજ્યમાં આંધી વંટોળ સાથે ભારે વરસાદ લાવી શકે છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે। તેની અસર રાજ્યના અનેક વિસ્તારોમાં દેખાશે। આગામી 3 દિવસ દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં આંધી સાથે વરસાદની શક્યતા છે। કયા વિસ્તારમાં રહેશે વધુ અસર? દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદની સંભાવના જોવા મળી રહી છે। ખેતી પર અસર થવાની ભીતિ। અંબાલાલ પટેલે ચેતવણી આપી છે, ભારે પવન ફૂંકાવાના કારણે ચોમાસું પૂર્વ પાકો પર સીધી અસર પાડી શકે છે। ખેડૂતોને અનુકૂળ તકેદારી રાખવાની સલાહ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આપી છે। સાથે સાથે મિત્રો, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબ સાગરનું જે લો પ્રેશર છે એ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થયું છે અને હવે તે પૂર્વ દિશા તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે। હાલ તે ગુજરાતથી 500 કિલોમીટર દૂર છે, જ્યારે મહારાષ્ટ્રના રત્નાગીરીથી 40 કિલોમીટર દૂર છે। જો કે તેને પગલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે અને ગુજરાતના બંદરોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ગુજરાતમાં IMDનું એલર્ટ। ગુજરાતમાં વરસાદની ચેતવણી અંગે હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને મિત્રો આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં હળવા અને મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે। વાવાઝોડું પણ આવશે। આજે પવનની ગતિ 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। દક્ષિણ ગુજરાતના ક્ષેત્રોમાં અને સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી છે આપવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અમરેલીમાં મિની વાવાઝોડાનો કાળો કહેર। અમરેલી જિલ્લામાં શુક્રવારે આવેલા મિની વાવાઝોડાએ કહેર મચાવ્યો હતો। જિલ્લાના અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો। આ દરમિયાન 110 વીજ થાંભલા ધરાશાયી થઈ ગયા હતા। PGVCLની ટીમ સવારથી જ યુદ્ધના ધોરણે વીજ પૂર્વત કરવાની કામગીરીમાં જોડાઈ છે। આ સાથે મિત્રો કહી શકાય કે અનેક ગામોમાં વધુ વરસાદના કારણે અનેક વૃક્ષો હાઈવે પર પડી ગયા હતા। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ અગત્યના સમાચાર। ભારે પવન ફૂંકાતા કેરીના પાકને થયું છે નુકસાન। સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં પવનના સુસવાટા સાથે ભારે વરસાદ વરસી રહ્યા છે, જેના લીધે લોકોના જીવન પર અસર પહોંચી છે। તો ધોધમાર વરસાદના લીધે ક્યાંક પાણી ભરાયા છે, તેમજ વાવાઝોડું પણ ફૂંકાઈ રહ્યું છે, જેના લીધે ખેડૂતોએ વાવેલા પાકને પણ વ્યાપકપણે નુકસાન પહોંચી રહ્યું છે। ભારે પવન ફૂંકાતા કેરી જેવા પાક ખરી પડતા ખેડૂતોને મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો માવઠાથી પાકને ભારે નુકસાન, કૃષિ મંત્રીએ સર્વેની જાહેરાત કરી. ગુજરાતમાં થયેલા માવઠાના કારણે ખેડૂતોને ઉનાળુ પાકમાં ભારે નુકસાન થયું છે. ખાસ કરીને મગ, અડદ, ડાંગર, કેરીના ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે ખેડૂતોને થયેલા નુકસાન માટે રાજ્યના કૃષિ વિભાગને તાત્કાલિક સર્વે માટે સૂચના આપી. સર્વેના અહેવાલ બાદ સરકાર કાર્યવાહી કરશે. વાવાઝોડાની આગાહી પગલે માછીમારો અને માર્કેટિંગ યાર્ડને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રત્ન કલાકારોને લઈને ગુજરાત સરકારનું મોટું એલાન. ઇલેક્ટ્રિસિટી યુનિટથી લઈને બાળકોની શિક્ષણ ફીમાં અપાઈ રાહત. હાલમાં હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે. એવામાં રત્ન કલાકારો માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આર્થિક અને શૈક્ષણિક સહાયની જાહેરાત કરી છે. રત્ન કલાકારો માટે 1 વર્ષ માટેની 13,500 રૂપિયા સુધીની શિક્ષણ ફી અને વીજ ડ્યુટીમાં 1 વર્ષ માટે રાહત અપાશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી રત્ન કલાકારો સહાયની માંગ કરી રહ્યા હતા. અગાઉ 11 માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી, જેમાં રત્ન કલાકારોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો હતો અને જાહેરાત પણ કરવામાં આવી હતી. આ પછી મિત્રો આખરે રાજ્ય સરકારે બેરોજગાર રત્ન કલાકારો માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે પેકેજની જાહેરાત કરતા કે આ સહાય અંતર્ગત અસરગ્રસ્ત રત્ન કલાકારોના બાળકોની 1 વર્ષની સ્કૂલ ફી સરકાર ચૂકવશે. ફી 100% લેખે અને મહત્તમ 13,500 રૂપિયાની મર્યાદામાં હોવી જોઈએ. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભાવનગરમાં કોરોનાના નવા 2 કેસ નોંધાણા. ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસો વધતા ચિંતા વધી છે. ભાવનગરમાં 2 નવા કોરોનાના કેસ નોંધાણા છે, જેમાં એક શિયોર પંથકની ગર્ભા મહિલા અને બીજા શહેરના વિજય રાજનગરમાં રહેતા આધેડનો સમાવેશ થયો છે. સદગર્ભ મહિલાને હોસ્પિટલમાં અને આધેડને હોમ આઇસોલેટ રાખવામાં આવ્યા છે. રાજ્યમાં અમદાવાદ, રાજકોટ, નડિયાદ, મહેસાણામાં, જૂનાગઢમાંથી પણ નવા કેસો છે સામે આવ્યા છે, જેથી સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે 9,000 રૂપિયાનો હપ્તો. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, જ્યાં આજે પણ 50%થી વધુ વસ્તી આજીવિકા માટે ખેતી પર નિર્ભર છે. ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે સરકાર સમયાંતરે વિવિધ યોજનાઓ અમલમાં મૂકતી હોય છે. આમાંની એક મહત્વપૂર્ણ યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, જે વર્ષ 2018માં શરૂ કરવામાં આવી હતી. સમાચાર અનુસાર દિલ્હી સરકારે ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરી છે, જે અંતર્ગત દિલ્હીના ખેડૂતોને હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 6,000 રૂપિયાના બદલે વાર્ષિક 9,000 રૂપિયા મળશે. આનો અર્થ એ થાય છે કે હવે દિલ્હીમાં રહેતા જે ખેડૂત મિત્રો છે એમને 2,000 રૂપિયાના બદલે 3,000 રૂપિયાનો હપ્તો મળવા પાત્ર રહેશે અને 3,000 રૂપિયાના 3 હપ્તા મળશે, એટલે કે વાર્ષિક ખેડૂત મિત્રોને 9,000 રૂપિયાની આર્થિક સહાય મળશે. તો મિત્રો શું ગુજરાતમાં પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને મળતી જે 6,000 રૂપિયાની વાર્ષિક સહાય છે એ વધીને 9,000 થઈ શકે છે? કારણ કે મિત્રો હમણાં થોડા સમય પહેલાં દિલ્હીમાં ભાજપની સરકાર બની છે, જ્યારે ગુજરાતમાં છેલ્લા 25થી 30 વર્ષથી ભાજપની સરકાર છે. તો શું ગુજરાતના ખેડૂતોને પણ 2,000 રૂપિયાના બદલે 3,000 રૂપિયાનો હપ્તો છે મળવો જોઈએ કે ના મળવો જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું. સમગ્ર સૌરાષ્ટ્ર માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડી શકે, દરિયો તોફાની બની શકે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમરેલી વિસ્તારમાં પણ મોડી રાત્રે 3.5 ઇંચ વરસાદ નોંધાણો હોય તેવા આંકડા પણ સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચોમાસું બેસી ગયું છે. 16 વર્ષનો રેકોર્ડ બ્રેક. કાળઝાળ ગરમીમાં ચોમાસાની રાહ જોતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા. કેરળમાં આજથી ચોમાસું બેસી ગયું. કેરળમાં આજે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કેરળમાં ઇતિહાસમાં 16 વર્ષમાં પહેલીવાર આટલું વહેલું ચોમાસું બેસી ગયું છે. કેરળમાં 1 જૂનથી શરૂ થનાર ચોમાસું આશરે 1 અઠવાડિયા વહેલું પહોંચ્યું છે.
ગુજરાતમાં ચોમાસા પહેલા વરસાદ અને અનેક વિસ્તારોમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. રાજ્યમાં પણ ચોમાસા વહેલી એન્ટ્રી થાય એવા અત્યારે આગોતરા યથાંશે જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ વર્ષ 2025ના ચોમાસાને લઈને લેટેસ્ટ આગાહી વ્યક્ત કરી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રોને ટ્રેક્ટર ખરીદવા માટે મળશે હવે આર્થિક સહાય. 45,000 રૂપિયાની સહાય મળશે. ગુજરાત સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું. આ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર સબસિડી યોજના, જે ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના કહેવાય છે, એમની જાહેરાત કરી છે. જે હેઠળ રાજ્યના 50,000 ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર સબસિડી પૂરી પાડવામાં આવશે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો અપનાવવાને પ્રોત્સાહન આપવાનો છે, જેનાથી ખેતીના કાર્યક્ષમતામાં વધારો થઈ શકે, ખેડૂતોની આવકમાં પણ સુધારો થશે. આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતના 40% અથવા તો 45,000 બેમાંથી જે ઓછું હોય તે મુજબ સબસિડી આપવામાં આવશે. ગુજરાતના તમામ વર્ગના ખેડૂતોને આ યોજના અંતર્ગત ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના અંતર્ગત લાભ છે એ મળવાપાત્ર રહેશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં અને લોકવાસીઓના હિતમાં ગુજરાતના મુખ્યમંત્રીએ ઐતિહાસિક નિર્ણય લીધો છે. હાલ મિત્રો આપણે જણાવી દઈએ કે રાજ્યમાં ફરી એકવાર ભારે ગરમી પડી રહી, ત્યારે કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. આ વચ્ચે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ગુજરાતના મુખ્યમંત્રીએ મોટો નિર્ણય લીધો છે. લોકોને પીવાના પાણી અને ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે નર્મદાનું પાણી ઉપયોગમાં લેવાનો આદેશ ગુજરાતના મુખ્યમંત્રીએ આપ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના કિસાનો અગ્રણીઓ દ્વારા કરાયેલી રજૂઆતનો સંવેદનાત્મક પ્રતિસાદ આપતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ એક ખેડૂતલક્ષી નિર્ણય છે. મુખ્યમંત્રીએ 30મી જૂન 2025 સુધી નર્મદાનું 30,699 MCFથી પાણી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે ફાળવવાનો નિર્ણય લીધો છે. તદુપરાંત ઉત્તર ગુજરાત માટે આ નર્મદાનું પાણી 14,539 MCFથી અને સૌરાષ્ટ્ર માટે 16,150 MCFથી પાણી ફાળવવાનો નિર્ણય ખેડૂતોના હિતમાં લીધો છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. હાલ મિત્રો આપણે જણાવી દઈએ, તમે PM કિસાન યોજનાનો 20મો હપ્તો મળશે કે નહીં એ તમારી માટે જાણવું ખૂબ જ અગત્યનું છે. હાલમાં દેશના અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે, જેના દ્વારા ગરીબ વર્ગ અને જરૂરિયાતમંદ લોકોને લાભ મળી રહ્યો છે. તમે શહેરી વિસ્તારમાં રહો છો અને ગ્રામીણ વિસ્તારમાં પણ રહો છો, જો તમે કોઈપણ યોજના માટે પાત્ર છો અને અરજી કરી શકો છો અને લાભ મેળવી શકો છો. ઉદાહરણ તરીકે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, જેનો લાભ ફક્ત ખેડૂતોને જ મળે છે. આ યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, જેના દ્વારા પાત્ર ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે અને આ પૈસા 2,000 રૂપિયાના 3 હપ્તામાં આપવામાં આવે છે. ખાસ મિત્રો આપણે જણાવી દઈએ કે આવી સ્થિતિમાં જો તમે આ યોજના સાથે જોડાવો છો અને આપણે જાણવા માગો છો તો તમને જણાવી દઈએ કે 20મા હપ્તાનો લાભ તમને મળશે કે નહીં. તમે તમારું સ્ટેટસ ચેક કરી શકો છો, આ જાણી શકો છો. ચાલો જાણીએ કે ખેડૂતોને તેમની સ્થિતિ કેવી રીતે ચકાસવી, 20મા હપ્તો ક્યારે બહાર પાડવામાં આવશે. PM કિસાન યોજના હેઠળ દરેક હપ્તો લગભગ 4 મહિનાના અંતર સાથે જાહેર કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે 18મો હપ્તો ઓક્ટોબરમાં બહાર પાડવામાં આવ્યો હતો, 19મો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં બહાર પાડવામાં આવ્યો હતો. આ મુજબ 20મા હપ્તાના 4 મહિના જૂન મહિનામાં પૂરા થાય છે. તેવું માનવામાં આવે છે કે 20મો હપ્તો છે જૂન મહિનામાં રિલીઝ થઈ શકે છે. જોકે સરકારે હજુ સત્તાવાર કોઈ પણ જાહેરાત કરી નથી, પરંતુ મળતી માહિતી અનુસાર ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાનો 20મો હપ્તો છે એ આવતા મહિને ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. જો તમારી પાસે મિત્રો 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, ટ્રેક્ટર હોય, મિની ટ્રક હોય, JCB હોય કે રિક્ષા હોય, કોઈ પણ પ્રકારનું વાહન છે, તો એવા વાહન ચાલકો માટે 1 એપ્રિલથી જ ભારતમાં નેશનલ અને હાઈવે પર ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. NHAI દ્વારા કારથી લઈને મોટા વાહનો સુધી તમામ વાહનો માટે આ ટોલ ફીમાં 5 થી લઈને 40 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નવી ટોલ ફી કાર અને જીપ જેવા લઘુ વાહનો માટે 135ના બદલે 140 ચૂકવવી પડશે. બસ અને ટ્રક જેવા મોટા વાહનો માટે ટોલ ફી
રકમ છે મિત્રો 465 લઈને 480 રૂપિયા ચૂકવવી પડશે, જ્યારે LCV વાહન માટે 230 રૂપિયા ફી છે એ નક્કી કરવામાં આવી છે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આપને મિત્રો જણાવી દઈએ અગત્યના સમાચાર। રાશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર, KYC ફરજિયાત રહેશે। કેન્દ્ર સરકાર દેશના ગરીબ અને જરૂરિયાત ધ્યાનમાં રાખતા પરિવારોને નજીવા દરે મફતમાં રાશન યોજના અંતર્ગત સુવિધા પૂરી પાડે છે। હાલ મિત્રો આપને જણાવી દઈએ કે આ માટે રાશન કાર્ડમાં સરકારે કેટલાક માપદંડો નક્કી કર્યા છે। રાશન કાર્ડમાં KYC કરાવવું ફરજિયાત છે। જો રાશન કાર્ડમાં KYC કરાવ્યું નહીં હોય તો તમે મિત્રો રાશન યોજના અંતર્ગત લાભ છે એ મેળવી શકશો નહીં। હાલ મિત્રો આપણે જણાવી દઈએ કે હાલ કેન્દ્ર સરકાર રાશન કાર્ડમાં KYC ફરજિયાત કર્યું હોવા છતાં અનેક લોકો હજુ સુધી તે પૂર્ણ કરતા નથી, જેના કારણે સરકારે KYCની મુદતમાં વારંવાર વધારો કરતા હોય છે। જોકે કોઈ લાભાર્થીઓએ રાશન કાર્ડને KYC સાથે જોડ્યું નહીં હોય તો તેનું રેશન કાર્ડ રદ થઈ શકે છે, સરકારી અનાજ મેળવવાની સુવિધાથી વંચિત રહી શકે છે। સરકારનું આ આકરું વલણ રેશન વિતરણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવામાં આવશે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। આધાર કાર્ડ ધારકો માટે ખૂબ જ અગત્યના સમાચાર। ખાસ મિત્રો અત્યારે આધાર કાર્ડ છે એ અત્યારે બધા જ પાસે હશે। હવે સરળ કામ થયું છે આધાર કાર્ડ ધારકો માટે। KYC અને અન્ય સેવા માટે વારંવાર દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર નહીં પડે। આધાર કાર્ડનો નવો નિયમ જાહેર થયો છે। જોકે હાલમાં માત્ર સરકારી વિભાગમાં જ આધાર વેરિફિકેશન ઉપયોગ કરી શકાતા હતા, પરંતુ હવે સરકાર દ્વારા કરવામાં આવેલા કાયદા સુધારા પછી ખાનગી કંપનીઓ અને આધાર ચકાસણીની સુવિધા આપવામાં આવશે। આપને જણાવી દઈએ કે 31મી જાન્યુઆરી 2025 સુધી આ નિયમ છે એ લાગુ થશે। અને મિત્રો આપણે જણાવી દઈએ કે આ સુધારા બાદ હવે આરોગ્ય છે, શિક્ષણ છે, e-કોમર્સ છે, ક્રેડિટ રેટિંગ અને હોટલ ઇન્ડસ્ટ્રી જેવી સેવાઓ વધુ સરળ બનશે। તો મિત્રો આધાર કાર્ડ ધારકો માટે ખાસ મિત્રો UIDAI આ નવા નિયમો લાગુ કર્યા છે। હવે KYC અને અન્ય સેવાઓ માટે વારંવાર દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર નહીં પડે। ખાસ મિત્રો આધાર કાર્ડ ધારકો માટે આ નવો નિયમ છે જાણવો ખૂબ જ અગત્યનો રહેશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મોટા સમાચાર જનધન યોજના લઈને આવ્યા અગત્યના સમાચાર। દેશમાં પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ટોટલ તો 54 કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે અને વર્ષ 2014માં પ્રધાનમંત્રી જનધન યોજનાની શરૂઆત થઈ હતી। PM નરેન્દ્ર મોદીજીએ જનધન યોજનાની શરૂઆત કરી હતી। હાલ મિત્રો આપણે જણાવી દઈએ કે કુલ આખા ભારત દેશની અંદર 54 કરોડ બેંક ખાતા ધારકો છે જનધનના, તેમાંથી 11.30 કરોડ ખાતાઓ તો અત્યારે નિષ્ક્રિય અવસ્થાની અંદર જોવા મળી રહ્યા છે। જો કોઈ ગ્રાહક છેલ્લા 2 વર્ષથી વધુના સમય સુધી કોઈ પણ આ જનધન ખાતા અંતર્ગત કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરતા નથી તો તે ખાતું નિષ્ક્રિય ગણવામાં આવે છે। રાજ્યસભામાં એક પ્રશ્નમાં લેખિત જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે જ્યારે 20 નવેમ્બર 2024 સુધીનો જે સમયગાળો હતો ત્યાં સુધીમાં નિષ્ક્રિય ખાતાઓમાં ટોટલ 14,000 કરોડ રૂપિયાથી પણ વધારાની રકમ પડી હતી। જો આવા ખાતામાં કોઈ લેવડ દેવડ કરવામાં નહીં આવે અથવા તો KYC પ્રક્રિયા પૂર્ણ કરવામાં નહીં આવે તો જે આ ખાતામાં પડેલા પૈસા છે એ બ્લોક થઈ જશે। એટલે કે મિત્રો તમારું પણ જો જનધન ખાતું છે અને છેલ્લા તમે 2 વર્ષથી એ જનધન ખાતામાં કોઈ પણ પ્રકારની લેવડ દેવડ નથી કરી, કોઈ ટ્રાન્ઝેક્શન નથી કરી, તો નાનકડી એવી રકમનું ટ્રાન્ઝેક્શન કરી દેજો, લેતી દેતી કરી દેજો, અથવા તો KYC પ્રક્રિયામાંથી તમે પસાર થઈ જાજો, જેથી કરીને તમારા જનધન ખાતામાં પડેલા પૈસા છે એ તમારા બ્લોક ન થાય। તો જનધન યોજના લઈને પણ આવ્યા અગત્યના સમાચાર। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર। ચોમાસા અંગે હવામાન વિભાગની મોટી આગાહી। આનંદો, ચોમાસું ટનાટન રહેશે। કાળઝાળ ગરમી વચ્ચે ચોમાસા અંગે આગાહી સામે આવી। હાલ આપણે જણાવી દઈએ કે મિત્રો મળતી જાણકારી અનુસાર હવામાન વિભાગે આગાહી કરી છે દેશમાં આ વર્ષે ચોમાસા સામાન્ય કરતાં પણ વધુ વરસાદ રહેશે, જેના પગલે દેશના કૃષિ ક્ષેત્રને વેગ મળશે। ઉત્પાદન વધવાથી ખેડૂતોને લાભ મળવાની આશા છે। સમગ્ર દેશમાં સરેરાશ કરતાં વધુ 105% વરસાદ પડવાની શક્યતા છે। ખેડૂતો માટે લાપસીના આંધણ મુકાય તેવા હૈયા ટાઢા આપતા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આ વર્ષે ભારતમાં નૈઋત્યનું ચોમાસું સામાન્ય કરતાં પણ વધુ સારું રહેશે। દેશમાં સરેરાશ 105% જેટલો વધુ વરસાદ રહે તેવી આગાહી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી IMD તરફથી કરવામાં આવી છે। અગાઉ ખાનગી હવામાન વિભાગ દ્વારા પણ દેશમાં ચોમાસું સારું રહેવાની
અને 103% જેટલા વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. હાલ મિત્રો આપને જણાવી દઈએ કે ખૂબ જ મહત્વના સમાચાર. પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે તમે નામ સાંભળ્યું છે. આ મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના છે એ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા શરૂ કરવામાં આવેલી એક પહેલ છે, જેના દ્વારા સમગ્ર ભારત દેશની અંદર ગરીબ લોકો છે, મધ્ય વર્ગના લોકો છે એ પોતાનું ઘર બનાવી શકે એ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘર દીઠ સહાય પૂરી પાડવામાં આવે છે. વ્યક્તિ એટલે કે મિત્રો પરિવાર દીઠ આ સહાય મળે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાય મેળવવા માટે અરજી કરવાની